સોનગઢ આરટીઓ પર આવેલ આશીર્વાદ હોટલમાંથી ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ પનીરના સેમ્પલો સ્વાસ્થ્ય માટે હાનિકારક નીકળતા 1,50,000નો દંડ કરવામાં આવ્યો। ત્યારે આવી હોટલમાં જમીને પૈસા પણ આપવાના અને જીવને જોખમમાં પણ નાખવું કેટલું યોગ્ય? સોનગઢ નવા ચેકપોસ્ટ પાસે આવેલ આશીર્વાદ હોટલમાં જમવાવાળા લોકો માટે એક ચેતવણીરૂપ કિસ્સો બહાર આવ્યો છે। ગત દિવસોમાં આશીર્વાદ હોટલમાંથી પનીરના સેમ્પલો લેવામાં આવ્યા। ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ આ સેમ્પલ લોકોના આરોગ્ય માટે હાનિકારક પુરવાર થતા હોટલને 1,50,000નો દંડ ફટકારવામાં આવ્યો। ત્યારે સવાલ એવો થાય છે કે તો લેવામાં આવેલા સેમ્પલ એકમાત્ર ફેલ ગયું? જો બીજી બાજુ બધી ખાવાની વસ્તુઓના પણ સેમ્પલ લેવામાં આવ્યા હોત તો એ પણ ફેલ જ જવાના હતા। એની પૂરી શક્યતા છે। એક તો ખાવાની વસ્તુઓમાં કલર ભેળસેળ કરવામાં આવે છે, બીજું કે જો તમે હોટલમાં જઈને ચેક કરો તો ટોયલેટ બાથરૂમની બાજુમાં જ એનું રસોડું આવેલું છે અને ત્યાં ગ્રાહકો દ્વારા છોડી દેવામાં આવતું અને રસોડામાંથી નીકળતું એઠું ક્યાં નાખવામાં આવે છે તે પણ તપાસનો વિષય છે। ત્યારે હવે પૈસા ખર્ચીને કોઈ હોટલમાં ખાવા જાઓ ત્યારે ધ્યાન રાખજો કે આ હોટલના લેવામાં આવેલ સેમ્પલ ચેકિંગ બાદ પાસ થયા હતા કે ફેલ। કારણ કે એક તો આ હોટલોમાંથી મોંઘા ભાવનું ખાવાનું અને પાછું એનાથી બીમાર પડવાનું એ કોણે શીખવ્યું? તાપી જિલ્લામાં અન્ય 15થી 20 હોટલ અને એજન્સીઓના સેમ્પલ ફેલ થયા છે। કોનું કયું સેમ્પલ ફેલ થયું એ જાણવા માટે રાહ જોતા રહો। અમારા આવતા અંકની દરેક અંકમાં એકના નામ જાહેર કરવામાં આવશે। ડૉક્ટર બિંદેશ્વરી શાહ સાથે ઈશ્વર ગામિત, તાપી।